તો હેલો ગુજરાતી મિત્રો, તો જો તમે એક ચોરી મૂવી, પછી ફેમિલી મૂવી, પછી કોમેડી, આ બધું એક જ મૂવીની અંદર જોવા માગતા હતા. આજે એક તો આ માટે હું મસ્ત એવી મૂવી જોઈને આવ્યો છું ભાઈ. એવી જોઈને એ મૂવી મતલબ યાર હસવું પણ એટલું આવશે, ઇમોશન પણ એટલું બધું છે. આના સ્કેમ બી બહુ થાય છે. અત્યારે ખબર તમે લકી ભાસ્કર કોઈ મૂવી આવી હતી જે સ્કેમ લીધું, તો એ ટાઈપની એક મૂવી આવી છે. આ પણ પૈસો માટે ચોરી થાય છે. તો તમને ખબર છે કે અર્જુન દાસને તમે જો કદાચ ઓળખતા હોય, એનું રિયલ નામ છે અને મૂવીના અંદર એનું નામ છે સરવણ કરીને નામ છે. તો અર્જુન દાસનું તો તમે માસ્ટર મૂવી, પછી તમે કેથી મૂવી જોઈ છે, એના અંદર તમને જોવા તમને મળ્યો છે. એ નેગેટિવ રોલ કરે છે અને હમણાંથી ભાઈ હીરોમાં સારું કામ કરે છે. તો એનું આ મૂવી છે. અને બીજા છે યોગી બાબુ, જે કોમેડીના સ્ટાર છે ભાઈ, એ અંદર છે. તો મૂવી કેવી છે એના વિશે આપણે વાત કરવાના છે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કહી નાખજો સબસ્ક્રાઈબ. તો ભાઈ તમારા મારા જેવી એક ફેમિલીને છે જેને બધાને પૈસાની બહુ જરૂર છે. હાલ તો તમને ખબર ને બધા પૈસાની એટલી બધી જરૂરત છે ને ના પૂછે વાત. તો આ ફેમિલીને આમ તો અલગ અલગ છે, પછી એના ફેમિલી બને છે અને એક જગ્યાથી બીજી જગ્યાએ રહેવા ગયા હતા. પણ એઓને જે પહેલાં કરેલો કામ કરેલો એઓને કર્મ એઓને પાછળ એ જગ્યાએ લઈ જાય છે. એટલે બહુ આપણે રિવીલ કરવા હું માગતો નથી. તમે જો મૂવી જોશો ને એની અંદર બધું જોવા મળશે. તો આ ફેમિલીએ એવો ગોટાળો કર્યો કે એવી સ્કેમ કે એવી ચોરી કરી છે, એમાં પાછું જવું પડે છે ચેન્નઈ. અને હાલમાં તેઓ હોટલમાં તેઓ રહે છે. એટલે બધું સમજી લો, મજા આવશે જોવાની. કહાની બહુ સારી છે. જો હું બધી રિવીલ કરે તો તમને મજા નહીં આવે. તો એ ટાઈપ છે અને સ્કેમ કરે છે. એમાં જે આ સર્વર નામનો છે એ લીડ હીરો અને એ બધું એ કામ કરે છે. આ ફેમિલી ઉપર એક મુસીબત આવી જાય છે. પછી આ લોકો જે ચોરી કરતા હતા પહેલાં, તો પાસેથી એ ચોરી કરવાનું કેમ કરે છે, શું કામ કરે છે, એ બધું તમને જોવા મળશે. અને એક ટ્વિસ્ટ બી તમને અંદરથી જોવા મળશે, જે લાસ્ટમાં તમને જોવા મળશે. અને બીજી વાત કે ઇમોશન બી આ મૂવીના અંદર તમને જોવા મળે છે. અને કોમેડી તો ભાઈ ભરપૂર છે. કે દરેક સીનમાં થોડી કોમેડી તમને જોવા મળશે. અને ખાસ તો મારા જે યોગી બાબુ અને એની મમ્મી જેની કોમેડી કરી ને એ જોરદાર લાગશે. તમારું પેટ હસીને તમે થાકી જશે એ એને કોમેડી કહે છે. એટલે મૂવી સ્કેમ બી તમને જોવા મળશે, કોમેડી બી જોવા તમને મળશે, ચોરીનું બી તમને બતાવશે અને બધું અલગ અલગ ટાઈપનું બધું બતાવશે. જોવાની મજા આવશે. તમને સ્કેમ બી કહે છે એ આ મૂવીમાં જોવા મળશે. બાકી આ મૂવી તમારે જોવી હોય તો નેટફ્લિક્સ પર તમને જોવા મળી છે. હિન્દી, તમિલ, કન્નડા ગમે તે ભાષામાં તમને જોવા મળી છે. હું હિન્દીમાં જોઈ હતી તો મને તો બહુ સારી લાગી મૂવી. તમે ફ્રી હોય, આમાં કોઈ રોલ બી, કોઈ સ્કીન બી, એવા સીન બી એવા નથી કે તો તમને ના ગમે. ઓલરેડી મૂવી તમારી ફેમિલી સાથે આ મૂવી જોઈ શકો છો. બહુ સારી છે અને ભાઈ મજા આવશે મૂવી જોવાની. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કહી સબસ્ક્રાઈબ આવા ગુજરાતીમાં વિડીયો જોવા માટે.